કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ભાજપામાં રોષ. વડોદરા ભાજપ દ્વારા કોંગ્રેસ સુપ્રીમો મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને વખોડ્યું, જેમાં ગુજરાતની પ્રજાને અનપઢ કહી હતી. કેરલમ ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યું હતું નિવેદન. ઘટનામાં શહેર ભાજપા પ્રમુખનું નિવેદન આવ્યું સામે. કોંગ્રેસ હારના ડરથી હવે ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કરી રહી છે. ઇતિહાસમાં ગુજરાત અગ્રેસર છે. ખડગે જનતાની માફી માંગવી જોઈએ. કોંગ્રેસે ખડગેને સંસ્કાર આપવાની જરૂર છે અને ગુજરાતના લોકોની પ્રગતિની પીડા થાય છે. આખા વિશ્વમાં ગુજરાતની ઓળખ છે. અનેક ક્ષેત્રમાં આગળ છે ગુજરાત. આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રકારે કેરળમાં ચૂંટણી દરમિયાન એક સભાની અંદર કોંગ્રેસના સિનિયર નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારનું સ્ટેટમેન્ટનું ઉચ્ચારણ કર્યું છે, ગુજરાતીઓ અશિક્ષિત અને મૂર્ખ આવા જે સ્ટેટમેન્ટ એમને આપ્યા એ બદલ અમે ખૂબ જ એનો વિરોધ કરીએ છીએ. આ વાતને વખોડી કાઢીએ છીએ અને એમને અપેક્ષા એમની પાસે વ્યક્ત કરીએ છીએ. ગુજરાતનું અને ગુજરાતની જનતાનું જે રીતે આપણે અપમાન કર્યું છે, કોંગ્રેસના સિનિયર નેતા તરીકે આપ માફી માંગો. કોંગ્રેસના નેતાઓને પણ અપીલ કરીએ છીએ કે ગુજરાતની જનતાની માફી માંગો. ગુજરાતની જનતા હંમેશા શાંતિ, સ્થિરતા અને પ્રગતિમાં માનનારી જનતા છે. ગુજરાતની અંદરથી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ઝવેરચંદ મેઘાણી એવા અનેક મહાપુરુષો ગુજરાતને યોગદાન ગુજરાતમાં આપ્યું છે. આવા સૌ ગુજરાતીઓનું અપમાન ગુજરાતની જનતા કદાપી સહન નહીં કરે. એટલે માફી માંગવાની અપીલ કરીએ છીએ અને આ વાક્ય જે બોલ્યા છે એને ઘોર નિંદા કરીને વખોડી કાઢીએ છીએ.